જો અગાઉના ક્લાસમાં આપણે જે પ્રશ્નો લખ્યા હતા એમાં જે 2-3 પ્રશ્નો બાકી છે પહેલા લખી લો. લખો પ્રશ્ન આગળ. વિરલ વિભૂતિ પાઠમાં કોના જીવન દર્શનની ઝાંખી કરાવવામાં આવી છે. તો શ્રીમદ રાજચંદ્રના જીવન દર્શનની પ્રશ્ન લખો. દેહ છતાં વિદેહી દશા આ શબ્દો કોને લાગુ પડે છે? દેહ છતાં વિદેહી દશા આ શબ્દો કોને લાગુ પડે છે? લખો એમાં આ શબ્દો શ્રીમદ રાજચંદ્રને લાગુ પડે છે. હવે પાઠ 22 હિમાલયમાં એક સાહસ. લેખકનું નામ છે, પાઠના લેખકનું નામ તો આત્માર્પિત અપૂર્વજી, અથવા તો લેખકનું નામ આપેલું હોય તો એવી રીતે બી પ્રશ્ન પૂછે કે પાઠ્યપુસ્તકમાં આત્માર્પિત અપૂર્વજીનો કયો પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં છે, એ રીતે પણ પ્રશ્ન પૂછે. એટલે આપણે બંને રીતે તૈયારી કરવાની, એવું નહીં કે નંબર 1 એટલે નરસિંહ મહેતા, નંબર 2 એટલે એવી રીતે તૈયારી કરવાની નહીં. પાઠનું નામ અને લેખક એ રીતે તૈયારી કરવાની, એટલે ગમે તે રીતે પ્રશ્ન પૂછાય તો આપણને આવડે. બરાબર. હવે જુઓ 22મો પાઠ હિમાલયમાં એક સાહસ. જવાહરલાલ નહેરુ. પહેલા લેખક પરિચય લખી લો. એમાં પ્રવાસ નિબંધ છે, પોતે કરેલો પ્રવાસને એ વખતે થયેલો અનુભવ. જન્મ છે 14/11/1889. 14/11/1889. અવસાન 27/5/1964. 27/5/1964. જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ. જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. કુટુંબીઓ મૂળે કાશ્મીરના વતની હતા. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને ગ્લિમ્સ સીસી ઓફ વર્લ્ડ હિસ્ટ્રી
ગ્લિમ્સ હિસ્ટ્રી ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ભારત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન એનાયત થયું હતું. ભારત રત્નનું સન્માન એનાયત થયું હતું. જવાહરલાલ નહેરુની મારી જીવન કથા પુસ્તકનું મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતી અનુવાદ કરેલું. મારી જીવન કથા એમને અંગ્રેજીમાં લખ્યું હતું અને એનું ગુજરાતીમાં મહાદેવભાઈ દેસાઈએ અનુવાદ કર્યું છે ને એમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. એટલે અનુવાદક પૂછાય તો મહાદેવભાઈ દેસાઈ લખવાનું. બરાબર. પાઠના અનુવાદક કોણ છે એવો પ્રશ્ન પૂછાય તો મહાદેવભાઈ દેસાઈ. એમને મારી જીવન કથા અંગ્રેજીમાં લખેલું એ પુસ્તક છે ને એમાંથી એનું ગુજરાતી અનુવાદ કરીને અહીં મૂકેલું છે. હવે શબ્દોના અર્થ લખી લો. પહેલા નિર્જન એટલે માણસ વિનાનું, સૂનું. નિર્જન એટલે માણસ વિનાનું, સૂનું. પછી નકરો એટલે ફક્ત અને માત્ર. કૂચ કરવી એટલે આગળ વધવું. શિખર શબ્દ સમૂહમાં આવા પ્રશ્નો પૂછાય. પર્વતનો ટોચનો ભાગ. શિખરનું વિરોધી શબ્દ પૂછાય તો તરેટી. શિખર તો તરેટી. પ્રપાત એટલે ધોધ. પ્રપાત એટલે ધોધ. વેરાન એટલે ઉજ્જડ. આહલાદ એટલે હર્ષ અને આનંદ. અફાટ એટલે ખૂબ વિશાળ. અફાટ એટલે ખૂબ વિશાળ. ખોબણ એટલે ગુફા. ખોબણ એટલે ખો અને ગુફા.
ગિરિવર એટલે પર્વતોમાં શ્રેષ્ઠ। ગિરિવર એટલે પર્વતોમાં શ્રેષ્ઠ। વિરુદ્ધાર્થી શબ્દો છે એમાં નિર્મલ તો મલિન, હા, વિશાળ તો સંકુચિત, વિશાળ તો સંકુચિત, ભવ્ય તો સામાન્ય, ભવ્ય તો સામાન્ય, પ્રસન્ન તો ઉદાસ, દ્રશ્ય અદ્રશ્ય, સુરક્ષિત તો અસુરક્ષિત, પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, શરીરે મોટું પણ અક્કલમાં ઓછું, શરીરે મોટું પણ અક્કલમાં ઓછું, તો જડશું, જડશું, જડ જેવો છે એવું આપણે કહીએ ને, પછી ખબર ના પડતી હોય, જડશું। પછી હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી, હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી, તો હિમનદી, હિમનદી। રસ્તાનો જાણકાર, રસ્તાનો જાણકાર તો ભોમિયો। આપણે અજાણ્યા સ્થળે ગયા હોઈએ ફરવા માટે, ત્યાં બધી આપણને ખબર ના હોય તો આપણી સાથે ભોમિયો રાખવો પડે, નહીં તો અડધું જોયા વગર પાછા આવીએ, પૈસા ખર્ચીને ગયા હોય તો એ રસ્તાનો જાણકાર ભોમિયો। કુદરતનું સુંદર ધામ એટલે પ્રકૃતિ મંદિર, કુદરતનું સુંદર ધામ એટલે પ્રકૃતિ મંદિર। બરફથી ઢંકાયેલું એટલે હિમાચ્છાદિત, હિમાચ્છાદિત, બરફથી ઢંકાયેલું। પછી વહેતા પાણીમાં થતું કુંડાળું, વહેતા પાણીમાં થતું કુંડાળું એને વમળ કહેવાય। પાણીમાં સ્થિર પાણી હોય તળાવનું, સરોવરનું, ને પછી એમાં જઈને કાંકરી નાખો એટલે આમ ગોળ ગોળ વલયો થતા હોય છે, એ વમળો કહેવાય। જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન, જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન, તો ગમ્ય સ્થાન। અને રાજકારણને લગતું કાર્ય એટલે રાજકાજ, કાજ એટલે કાર્ય, રાજકારણને લગતું કાર્ય એટલે રાજકાજ। પછી રૂઢિપ્રયોગ છે થાકીને લોથ થઈ જવું, થાકીને લોથ થઈ જવું, તો અતિશય થાકી જવું। બીજો રૂઢિપ્રયોગ છે કંઠે પ્રાણ આવવા, કંઠે પ્રાણ આવવા એટલે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું, ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું। પ્રશ્ન રૂઢિપ્રયોગ હાંજા ગગડી જવા, હાંજા ગગડી જવા,
એટલે ખૂબ ગભરાઈ જવું, ખૂબ ગભરાઈ જવું. ઘોડા ગળવા એટલે આયોજન કરવું કે વિચારવું. ઘોડા ગળવા, ઘરનો ગ બંનેમાં. ઘોડા ગળવા એટલે આયોજન કરવું કે વિચારવું. અડધી ઉંમરે પહોંચેલું, અડધી ઉંમરે પહોંચેલું એને આધેડ કહેવાય. અડધી ઉંમરે પહોંચેલું એટલે આધેડ. હિમાલયના પ્રવાસે ગયા લેખક ત્યારે એમને કેવી કેવી મુશ્કેલીઓ પડી એની વાત આ પ્રવાસ નિબંધમાં એમને કરેલી છે. અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવનકથાના મહાદેવભાઈ દેસાઈએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. સાહસિક નહેરુએ પોતાની એક ટુકડી સાથે હિમાલય સ્થિત અમરનાથની ગુફા સુધી પહોંચવાના ભોમિયા સાથે પ્રવાસ શરૂ કર્યો. હિમાચ્છાદિત શિખરો અને હિમ નદીઓ વચ્ચેના આ સાહસિક પ્રવાસનું સરસ વર્ણન આ કૃતિમાં જોવા મળે છે. અંતિમ ચરણમાં જરૂરી સાધનોના અભાવે હિમનદી પસાર કરતા ખોભણમાં નહેરુનો પગ લપસી પડતા દોરડાને કારણે બચે છે. ના છૂટકે પ્રવાસ અધૂરો રાખી પરત ફરવું પડે છે. સાહસ અને હિમાલય પ્રેમ આ કૃતિમાંથી પ્રગટ થાય છે. સાદી, સરળ અને સહજ શૈલીમાં લખાયેલા મનભાવન વર્ણનોને કારણે કૃતિ હૃદયસ્પર્શી બની શકી છે. મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અમે કાશ્મીરમાં ગાળ્યા. કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું મારા એક પિતરાઈની સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો અને લદ્દાખને રસ્તે ચડ્યો. તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચામાં ઊંચા પ્રદેશની એ સાંકડી અને નિર્જન ખીણોનો આ મારો પ્રથમ અનુભવ હતો. જોજીલા ઘાટની તરફ સાવ વેરાન નકરો ખડક દેખાતો હતો. એ સાંકડી ખીણમાં આગળ ને આગળ અમે કૂચ કરતા ગયા. અમારી બંને બાજુઓ પહાડો ઊભા હતા. તેમના શિખરો ઉપર હિમનો મુગુટ ચળકી રહ્યો હતો અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાતો અમારું સ્વાગત કરવાને જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો, પણ દિવસના સૂરજનો મધુર તડકો અને હવા એટલી નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા અને દૂરના સ્થાનોને પાસે માનતા. એકાંત વધતું જતું હતું. વૃક્ષો અને વનસ્પતિ પણ અદૃશ્ય થતા જતા હતા. માત્ર નકરો ખડક, હિમ અને બરફ અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પો એટલે ફૂલો. અને છતાં આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો અને સ્ફૂર્તિથી અને આહલાદથી ઉભરાતો હતો. પોતાના લગ્ન થયા એ સમયે તેઓ કાશ્મીરમાં રોકાયા અને એ વખતે એમને પોતાની એક ટોળકી સાથે આ પ્રવાસ કરવાનું નક્કી કર્યું અને એ પ્રવાસ કરવા માટે પોતાના મિત્રો સાથે નીકળ્યા. અને એ વખતનું શરૂઆતના પેરેગ્રાફમાં એમને વર્ણન કરેલું છે કે બરફ વધારે છવાયેલો હતો, તેમ છતાંય પ્રકૃતિ મંદિરોને માણવા અને એનાથી મન સંતુષ્ટ પામતું હતું. આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો. જોજીલા ઘાટ છોડીને આગળ એક જગ્યાએ, એનું નામ હું ધારું છું કે માતાયાન હતું. જોજીલા સ્થાનથી આગળ જતાં જે સ્થળે ગયા તે માતાયાન. અમને કહેવામાં આવ્યું કે અમરનાથની ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે.
હા, એ ખરું કે અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એ જબરજસ્ત પહાડ ઓળંગવાનો પડ્યો હતો, પણ તેમાં શું 8 માઇલ તો કંઈ વિસાતમાં ન હતા. એમને અમરનાથ સુધી પહોંચવા માટે માતાયાનથી 8 માઇલ અંતર કાપવાનું હતું, પણ એ અંતર કેવું હતું? ખૂબ જ બરફથી છવાયેલું હતું. પણ એમને એમ હતું કે 8 માઇલ કાપવું એમાં તો શું, હમણાં ઘડીકમાં 8 માઇલ કપાઈ જશે. 8 માઇલ તો કંઈ વિસાતમાં ન હતા. હોશમાં ને હોશમાં અને અનુભવ ન હોવાને લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય કર્યો. ઉત્સાહ હતો મનમાં કે અમરનાથ સુધી પહોંચવું છે, અમરનાથની ગુફા સુધી પહોંચવું છે, અને 8 માઇલ તો હમણાં ઘડીકમાં કપાઈ જશે. એ માર્ગ કેવો છે એનો અનુભવ પહેલાં થયેલો નહોતો, એટલે ઉત્સાહમાં ને ઉત્સાહમાં ત્યાં જવાનો એમને નિર્ણય લઈ લીધો. 11,500 ફૂટની ઊંચાઈએ આવેલ અમારા પડાવથી અમે નીકળી પડ્યા અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યા. ત્યાંનો એક ભરવાડ અમે ભૂમિયા તરીકે સાથે લીધો હતો. એમણે ભૂમિયા તરીકે એક ભરવાડને સાથે લીધો ને 11,500 ફૂટની ઊંચાઈએ પહાડ પર ચડવાની એમને શરૂઆત કરી. સૌ દોરડાની સાંકળેથી એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગતા ચડતા ગયા. એક દોરડું પહેલેથી તે છેલ્લી વ્યક્તિ હોય ત્યાં સુધી વચ્ચે લંબાવવાનું, બધાએ દોરડું પકડીને ચાલવાનું. કદાચ પગ લપસે તો એ તમે દોરડાને આધારે ટકી રહો અને સીધા ખીણમાં પડો નહીં. એટલે એક દોરડાની એક સાંકળ બનાવી અને એ સાંકળથી એકબીજા સાથે સંકળાઈ રહીને એમને હિમ નદીઓ ઓળંગવાની શરૂઆત કરી. અને અમારી મુશ્કેલી વધતી ગઈ. શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો. અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા નહોતા, છતાં લોહીની ઉલટી કરવા લાગ્યા. હિમ પડવા લાગ્યું અને હિમ નદીઓ ભયાનક લપસણી થઈ પડી, એટલે લપસી જવાય એવી. અમે થાકીને લોથ થઈ ગયા હતા અને એક એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા, પણ જળસાની જેમ અમે ચડવું ચાલુ રાખ્યું. ચડતા ચડતા તમે કોઈ પણ ઊંચો પહાડ ચડતા હો, ભૂખને કારણે કે તડકાને કારણે કે થાકને કારણે, જ્યારે તમે પહાડ ચડતા હોવ ત્યારે તમને આમ ચક્કર આવતા હોય એવું થાય અને ત્યાં ને ત્યાં પછી બેસી જવાનું મન થાય. પણ અહીંયા એવી મુશ્કેલી પડતી હતી, છતાંય એમને ધીમે ધીમે ચડવાનું કાર્ય ચાલુ રાખ્યું. કેટલાકને તો વળી લોહીની ઉલટી પણ થવા લાગી. એમની પાસે જે સરસામાન હતો એ જાજો હતો નહીં. એમની સાથે જે મજૂરો હતા એમનો સરસામાન જાજો હતો નહીં, તેમ છતાં એમને લોહીની ઉલટી થવા લાગી અને આ રીતે તેઓ જડ માણસની જેમ જાણે કંઈ અસર ના થતી હોય એવી રીતે ગણકાર્યા વગર ધીમે ધીમે આગળ પહાડ પર ચડવાનું એમને ચાલુ રાખ્યું. અમે અમારે પડાવેથી સવારે 4 વાગે નીકળ્યા હતા. અંધારામાં તમે જેટલું મઝલ કાપી દો એટલી તમને, જો કોઈ પણ પર્વત ચડવો હોય તો અંધારામાં જેટલું, કારણ કે અંધારામાં તમને ખબર ના પડે કેટલું ચડ્યા, અને સવારમાં આપણને થાક પણ ઓછો લાગે, તડકો ચડે એમ વધારે થાક લાગે. એટલે કોઈ પણ પહાડ ઉપર ચડવું હોય તો સવારે વહેલા તમે ચાલી નીકળો તો ચડી શકાય. અમે અમારે પડાવેથી સવારે 4 વાગે નીકળ્યા હતા અને 12 કલાકના સતત ચઢાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું. 12 કલાક ચડ્યા ને ત્યારે એમને એક હિમ સરોવર જોવા મળ્યું, હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું. આ ભવ્ય દ્રશ્ય તેઓના મસ્તક ઉપર મુગટ જેવું લાગતું હતું. ત્યાં અંડરલાઈન કરી દો, જે હિમ સરોવર હતું એ બરફથી છવાયેલું હતું એ શિખર, અને કેવું લાગતું હતું તો દેવોના મુગટ સમાન, મસ્તક ઉપર મુગટ જેવું લાગતું હતું. પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા. ધુમ્મસ એટલે સવારમાં જે ઝાકળ પડે છે ને, આપણને શિયાળામાં વધારે જોવા મળે કે દૂર દૂર સુધી જોઈએ તો આપણને સ્પષ્ટ કશું દેખાય નહીં, અને નીચે જમીનને ઘાસ કે એવું કંઈ હોય કે કંઈ પડેલું હોય તો ત્યાં આપણે પગ પડે કે હાથ અડે તો ભીનું હોય. પછી સૂરજ દાદાનું આગમન થતાં એ ઝાકળનું જે
પાણી છે શું થાય, બાષ્પ બનીને ઉડી જાય. પણ સવારે વહેલા આપણને ધુમ્મસ જોવા મળે. એને શબનમ પણ કહેવાય, સમાનાર્થી શબ્દો પૂછાય તો ઝાકળ પણ કહેવાય અને ધુમ્મસ પણ કહેવાય. તો પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયું, એટલે સ્પષ્ટ દેખાતું નહોતું એમ. અમે કેટલી ઊંચાઈએ હતા એ તો હું જાણતો નથી, પણ હું ધારું છું કે 15,000 કે 16,000 ફૂટની ઊંચાઈ તો જરૂર હોવી જ જોઈએ, કારણ અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા. હવે લગભગ અડધા માઇલનું આ હિમ સરોવર ઓળંગી પેલે પાર આવેલી ગુફાએ પહોંચવાનું હતું અને અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે, એટલે મોટી મુશ્કેલીઓ તો ઓળંગી ચૂક્યા, એટલે સાવ થાક્યા હતા, છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મજલ શરૂ કરી. કોઈ મંદિરે દર્શન કરવા જતા હોય ચાલતા અને પછી એની ધજા દેખાય એટલે થાક લાગ્યો હોય તો પણ ઉત્સાહ વધે અને આપણે ચાલવાનું ચાલુ રાખીએ. એવું અમને પણ લાગ્યું કે આટલી મજલ કાપી છે એટલે હવે આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં બહુ દૂર હશે નહીં, એટલે અતિ ઉત્સાહથી તેઓ આગળ પ્રસન્ન ચિત્તે વધતા જતા હતા. જેટલો પાઠ ચાલ્યો ને એટલામાંથી તમારે ટૂંકા પ્રશ્નો બનાવવાના, બરાબર?